કોઈ બી ભજન હોય, કોઈ બી સાખી હોય, એને વલોવીએ ને એટલે આપણે અંદરથી જેનું તેજ મળે, મૂળ મળે, એની અમલવારી આપણે કરવાની હોય. કે કોઈ બી ભજન હોય, કોણે લખ્યું છે અને એની શું વેદના હતી, અને વ્યક્તિ શું કારણે તર્યો, અને એ જે લક્ષ્ય આપણે લેવાનું હોય છે. પણ એમાં ચોખવટ નથી થતી કે ભાઈ આ વ્યક્તિને શું ખાસિયત હતી એટલે એ તર્યો. તો આજે આપણે વાત કરીએ છીએ જેસલ જાડેજાની. એમાં શું ખાસિયત હતી? તો કે જેસલ જાડેજા છે એ બોલીને ફરતો નહીં, એ જીવાન ઉપર ઊભો રહેતો. આ એનામાં એક લક્ષ્ય હતું. આ લક્ષ્ય હતું ને એના હિસાબે જ કર્યું. હવે એમાં બીના એવી બને કે જેસલના ભાભી છે એ જાત્રાએ ગયેલા, અને જાત્રાએ કરતા 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 નીકળ્યા. એમાં સાસટીઓ છે એનું ગામ આવવાનું બાકી હતું. એ થોડાક દૂર ત્યાં કોઈક લૂંટારું આવી અને આની પાસેથી બધું લૂંટી ગયા. હવે લૂંટી ગયા એટલે ત્યાં ગયા એટલે ગઢની અંદર ઉતારા આપ્યા. અને પછી સાસટીયાએ પૂછ્યું કે કેમણાથી આવો? તો કે અમે જાત્રા કરવા નીકળ્યા છીએ. કે બરાબર, તો પ્રસાદ તો લાવો એમ. પ્રસાદની ડબ્બી ઓલા લઈ ગયા હતા. પછી એણે વાત કરી કે અમે રસ્તામાં આવતા હતા, પણ અહીંયા પૂગતા પૂગતા થોડેક દૂર કોઈક લોકો અમારું જે કાંઈ સામાન સામગ્રી ધન દોલત જે ઘરેણા હતા એ બધું લૂંટી ગયા છે, એટલે કાંઈ વાંધો નહીં. કે એટલે એ સાસટીઓ છે એ ગામની અંદર એક સોરો હોય. પહેલાં ના ગામડામાં જાઓ ને એટલે સોરો હોય. આ સોરે ગયો અને ત્યાં જઈને એક શ્રીફળ મેલ્યું, અને બધાએ સાંભળે એમ વાત કરી કે આ શ્રીફળ હું અહીં મેલું છું, મારે ઘેરે જે મહેમાન આવ્યા છે એનું જે કાંઈ કોઈ ચોરી કરી ગયું હોય એ સવારનો સૂર્ય ઉગે ક્યાંય બધું મેલી જાજો, નકર હું એના ઘોડિયાની અંદર છોકરા હુતાય છે ને ત્યાં સુધી મારી નાખાય. હું સાસટીઓ કહું છું. અને સાસટીઓ વસનનો પાકો હતો, બોલ્યા પછી બદલતો નહીં. ક્યાં તો સોરની અંદર આમ ધડાટી મેળી છૂટવા. એકાબીજા સોર વાતો મીઠા કરેલા, તો લઈ આવ્યો એ ચોરી કરી, બોલો કે મેં નહીં, બોલો કે તો એમ એકાબીજા વાતો મીઠા કરાતી ઓલા સોરને પાસે વાત ભોગી ગઈ. કે સાસટીયાએ પ્રતિજ્ઞા લીધી, એની જે મહેમાન આવ્યા છે એનું જેણે ચોરી કરી હોય અહીં પાદર પીપરે મેળી જાવ, નકર ઘોડિયા સુધી એની ઓફર મારીને ગયો છે. તે ઘોડિયામાં 6 મહિનાના છોકરા હું થાય છે ને એને મારી નાખે એમ સાસટીઓ બોલ્યું. એટલી તો સાસટીયાની હાંક. સવારનો સૂર્ય ઉગ્યો, રાતના કોઈક મેલી ગયું બધું. હવે એ વાતની એના ભાભીને ખબર. સાસટીયો કોઈ માથા ભારે માણસ છે એ ખાલી શ્રીફળ મેલીને પાદર કહી આવ્યો હતો કે મારે ઘેર મહેમાન આવ્યા અને જે લૂંટી ગયા હોય મેલી જાય, નકર સવારે ખાટલામાં કે ઘોડિયામાં જે છે એ બધાને હું મારી નાખાય. તો એ મેલી ગયા હતા. તો એ કેટલો માથા ભાઈ રહી છે. એટલે એ જેસલને એણે કીધું કે ભાઈ તું હું યાર નાના મોટી ચોરીઓ કરે અને તારી હું બહાદુરી એમ. એટલે જેસલ કે તમે કહો નહીં ક્યાં ધાડ પાડું, કયો અહીંયા ધાડ પાડું. જેસલ હોય કે બોલ્યા પછી બદલું નહીં. તો કે એટલો બધો પાવરવાળો હોય તો કે સાસટીયાની અંદર જા અને ત્યાં જઈને એની ઘોડી લઈ આવી તો ભાઈડો માનું. બાકી હું નાના મોટી શેરી કરે હાલી નીકળ્યો એ કે. અને આ તો ભાઈ બોલ્યા પછી બદલે એવો માણસ નંબરે. અને ભાભીએ સંગુકો માર્યો કે સાસટીયાની ઘોડી લઈને આવું તો કે તો ભાઈડો ગણું. હવે એ અહીંયા સાસટીયાની ઘોડી લેવા ગયેલો, પણ એવા બીના ન્યાય એવી બીના બનેલી કે સાસટીયો હતો ને એની ત્યાં તોરલના એની યારે લગ્ન થયા. અને તોરલ આવ્યા પછી સાસટીયો સુધરી ગયો. આ બધું હવાલા કબાલા બધા બંધ કરી દીધા હતા અને ભક્તિમાં લાગી ગયો હતો. કારણ કે તોરલે એને કંઈક ચમત્કાર બતાવ્યો, એને કારણે એ
એ પંથમાં ભળી ગયો ને એને બધી માળા લઈ લીધી, આ બધું મેળવી દીધેલું. એમાં ત્યાં તે સમયે રામાપીરનો પાઠ ભરાય અને બધા અહીંયા બેઠેલા. એમાં રાતે જેસલ ખાબકો અને ઘોડી સોયડી, ઘોડી છોડી ને ઘોડી હણહણી. એટલે પાઠ બાજુમાં જ હતો એટલે કોઈકને અંદરથી સાસડી એને એમ થયું કે ઘોડી હણહણી ગમે કોઈક માણા એવું લાગે કે. એટલે બહાર નીકળીને જોયું ઓલો હતાઈ ગયો, માથે પૂરા પીડ્યા હતા ને એ જે નીણ હતી એમાં હતાઈ ગયો જસલ. પાછા આવ્યો કે ઘોડી એનો ખીલો નીકળી ગયેલો. એટલે એ ખીલો પાછો ખૂતાડ્યો, પણ એ ખીલો ક્યાં ખૂત્યો? જેસલના હાથમાં. જેસલનો હાથ રહી ગયો, ત્યાં ઓલા માથે ઘણ મારીને ખીલો બેહાડી દીધો. પણ ઓલો હુંકારો ન કર્યો, કીધું હુંકારો કરી પકડાઈ જાય. એટલે જેસલ કાંઈ બોલ્યો નહીં. ઓલા તો પાછા પાઠમાં કામ જે હતું એ પાઠમાં બધા વયા ગયા, ત્યાં જે ભજન ભક્તિ ચાલુ હતી. હવે અહીંયા આ ખીલો કાઢે બળ કરી પાછો, અને વાહ પાઠ પૂરો થવાની તૈયારી બધા પ્રસાદ વહેંચે. એમાં એક પ્રસાદ વધ્યો. કોટવાલ બધાને પ્રસાદ આપતો જ પ્રસાદ વધ્યો. એટલે ગુરુ મહારાજને પૂછ્યું, ગુરુ મહારાજ ગમે કોઈ બાકી રહી જાય છે નકર પ્રસાદ વધે એની પૂર્ણ થઈ જવો જોઈએ. ત્યાં બહાર નીકળે કે જેસલ હાથની અંદરથી ઓલો ખીલો કાઢતો હતો. એ કાર્ય જો હું કહેતો હતો ને કોઈ બાકી રહી જાય છે. હવે એ ખીલો કાઢતો હતો કાં તો હાથમાં લોહી. ક્યાં શું કીધું કે ભાઈ ઓલા ચોખ્ખું ખોટું ન બોલતો, ચોખ્ખું કીધું હું તમારી ઘોડી ચોરવા આવ્યો હતો અને અણણી કીધું તમે ઉઠી ગયા, એમાં હું હતાઈ ગયો હતો, તમે ખીલો મારી દીધો. કે ખીલો માર્યો તો બોલ્યો નહીં, હું કારો ન કર્યો કે નહીં, મારું તો લક્ષ ઘોડી ચોરવાનું હતું, મેણું મારાથી ખમાય એમ નથી મારી ભાભીનું. એટલે સાસઠિયાએ શું કીધું કે હવે હું તો માળા પહેરી લીધી છે, હવે હું એટલો બધો ખુખાર રહ્યો નથી. અને ભલામણા કાંઈ સોરમાં થોડું સાસઠિયા અહીંયા માગી લેવાય ને, મોટે માગી આપી દે સાસઠી ઓટાણે. એ કે એમ એટલો બધો દાતારનો દીકરો થઈ ગયો? એ કે હા, હવે તમે માળા લઈ લીધી, હરિનું નામ બસ જાય અલેક ધણી સિવાય કાંઈ નહીં. તો કે તો હવે તું દેતો હોય તો નકરી આ ઘોડી નહીં, તારી તોરી તલવારે મને દે. એટલે આપી દીધી. કાલે મારી તલવાર, આલે આ મારી ઘોડી. એટલે કે તારી તોરી રાણી મને આ મને ક્યાં ખીતો છે હો. હવે હું કહું? પાછા તોરલ પાસે ગયા કે આ તો તને માગે, કે એમાં મૂંઝાવાનું ન હોય. ગુરુ મહારાજનો ધર્મ છે, હવે ધર્મમાં પાછો પગ ન કરાય. તમે કીધું હું માગું એ આપી દઉં, તમે વચન આપ્યું હતું, હવે એ માગે છે તો તમારી આપવાની ફરજ છે, આપી દો. પણ એ કે તને આપી દઉં, મને કોઈ બીજો રંજ નથી, પણ પાછા આપણે ક્યારે મળીશું? મને કેમ ખબર પડશે કે તું ક્યારે સમાધિ લે, હું કરે, મને ખ્યાલ કઈ રીતે પડશે? ત્યારે તોરલ એને કોળિયું આપ્યું, કીધું કે આમાં આપોઆપ જ્યોત પ્રગટે. તેથી માનવું કે તોરલ સમાધિ લે છે. 3 દી અગાઉ આમાં આપોઆપ જ્યોત પ્રગટી જાય. એટલે તારે નક્કી કરી લેવાનું, આજથી 3જે દીએ તોરલ સમાધિ લેવાની છે. કોળિયું લઈ લીધું, જેસલને હોપી દીધી. એટલે આ બે ઓલો વચન વિવેક તો બોલ્યા પછી બદલતો નહીં. બાઈને માગે તો કાપી નાખે, પણ તોરી રાણી, તોરી ઘોડી, તોરી તલવાર આપી દીધી, કાલે લઈ જા. અને ઓલો જેસલે બોલ્યા પછી બદલતો નહીં, જાઓ કદાચ ગમે એવો ખુખાર હોય તો શું છે, બાકી ન્યા જઈને ચોરી કરવું એટલે કરવું. જેસલ જાડે આ બે ને કારણે તીરા આવી ટેકો ને કારણે તીરા એની પાસે એવી ટેક હતી કે હું બોલ્યા પછી ન બદલું. અને ઓલો સાસટીએ એમ હતું કે હું બોલ્યા પછી ન બદલું. આણે એને તાર્યા. હવે આ બધા વાતો આપણે કરીએ, પણ જે એનામાં મેન ગુણ હતો એ ગુણ આપણે લેવાની જરૂર છે. જો આપણે બોલીને પછી ન બદલીએ તો આપણે તારનારો કોઈને કોઈ સામો મળી જાય, અને એવી કસોટીએ ચડાવશે તમને, અને કસોટીમાં ત્યારે પાર ઉતરી જાઓ એટલે તમે સિદ્ધ થઈ જાઓ. બીજું કાંઈ નથી. કોઈ બી સાર લ્યો, કોઈનો ઇતિહાસ લ્યો, એણે શું કર્યું, કઈ રીતે તર્યો, અને એના લક્ષ્ય શું હતું,
લખણ કાંઈ છે ને આનામાં બેમાં લખણ હતા, બોલ્યા પછી બદલવું નહીં, એટલે થઈ રહ્યા. એમાં આપણે આવા એના ગુણો લેવા જોઈએ. કોઈ બી ભજન હોય, સાખી હોય કે કોઈ બી મહાપુરુષ હોય, એના જીવનમાં હું બીના બનીતીનું હું કારણે તેરા એ જ મેનામાં જોવાનું છે. એ જોઈને એનું લક્ષ્ય મલવારી કરો એટલે ભગવાન તમારાથી દૂર નથી, સદગુરુ તમારાથી દૂર નથી, આપોઆપ તમારી સામે આવી જાય. જય માતાજી.